જો પરિવારના પાલન માટે માણસ શું નથી કરતો. એક ચોર જ્યારે ચોરી કરે ને, એ ચોરને ખબર છે કે જો હું ચોરી કરીશ અને હું બહાર જઈશ ને હું પકડાય, અને જો હું પકડાઈ ગયો ને લોકો મને મારશે ને તો ક્યારેક મરી જાય. અને સમાજમાં એવા દાખલા બન્યા પણ છે કે પબ્લિક ભેગી થઈને ચોરને મારે ને બિચારો મરી જાય ને. પણ માની લો એ ચોરને પૂછીએ કે આટલો માર ખાશો તો ચોરી શું કામ કરે છે? બોલે શું કરું, પરિવારનું પાલન કરવું છે ભાઈ. પ્રાણના ભોગે સાહસ કરે છે પરિવારને જીવાડવાનો. બોર્ડર ઉપર જે સૈનિકો ઊભા છે ને એને પૂછો એટલે હામેદ કોઈ ગોળી મારે મરી જાઓ, બીક નથી લાગતી? બોલે શું કરીએ ભાઈ, પરિવારનું પાલન કરવાનું છે. જો પ્રાણના ભોગે પણ વ્યક્તિ પરિવારનું પાલન ચાહે છે. શું કામ? કારણ કે આસક્તિ છે એ પરિવારમાં. એટલે અને એના માટે ખૂબ દુઃખ ભોગવે છે, ખૂબ કષ્ટ ભોગવે. પણ એક પ્રશ્ન થાય કે પરિવાર માટે આવું કરવાનું કારણ શું છે? બોલે પરિવારમાંથી મળતું સુખ. ગૃહસ્થ જીવનમાં બે જ સુખ છે. એક પત્નીનો એકાંતમાં ભોગ, અને બીજું બાળકોની કાલી ગેલી ભાષા. નાના નાના બાળકો રમતા રમતા આવે મમ્મી પપ્પા, અને બોલે ને એમ થાય કે ઓહો, ઇન્દ્ર કરતા વધારે સુખ આપણે છે. બસ આની સિવાય ગૃહસ્થ જીવનમાં બીજું કોઈ જ સુખ નથી. અને આટલા માટે એ બધા દુઃખ ભોગવે છે. અને જો એ દુઃખના પ્રતિકારમાં થોડીક આંશિક સફળતા મળે ને તો એને સુખ માની લે છે. દુઃખે ન સુખ માની ના, જગતમાં જે દુઃખ છે ને એને જ સુખ માને છે. પણ એ સમજતો નથી કે ભયંકર પ્રયાસ અને હિંસાવૃત્તિ દ્વારા એકઠું થયેલું આ જે ધન છે, જે ધનથી આ પરિવારનું પાલન પોષણ કરે છે, આના ફળ સ્વરૂપ એને એક સમય નરક જવું પડશે. ઓલી કથા જાણો છો ને? મૃગારી નામનો એક શિકારી હતો, અને નારદ મુનિ જ્યારે એને મળ્યા, પશુઓને મારતો અને અડધા મારે, પેલા તડપતા હોય. નારદજી કે આ શું કરે છે? મારવા હોય પૂરા મારી નાખ, અને તડપાવે શું કામ? બોલે મન મજા આવે જોવામાં. તને ખબર છે આનું પાપ લાગશે તને? બોલે મને શું કામ, હું તો મારા પરિવાર માટે કરું છું. સારું, કે જા તાર પરિવાર વાળાને પૂછતો હોય આમાં ભાગીદારી લેશો? બોલો મૃગારી કે મને મૂર્ખ સમજો, હું પરિવારને પૂછવા જાઉં તમે અહીંથી ભાગી જાઓ. નારદજી કે એવું હોય બાંધી દે મને. ઝાડના વેલા લાવ્યો અને બાંધી દીધા નારદજીને. આવું છું આઈના ઉભા રહેજો કે મને. ગયો ઘરે પૂછવા. જઈને એના પિતાજી બેઠા હતા, પૂછ્યું કે પિતાજી તમારું પાલન પોષણ કરવા માટે હું જે પાપ કરું છું એમાં તમારો કાંઈ હિસ્સો? બોલે દીકરો છો, પાલન કરવું તારું કર્તવ્ય છે, આમાં અમે કાંઈ પાર્ટનરશિપ લઈ એકવી નહીં. આઘાત લાગ્યો એને જરા જવાબ સાંભળ્યો. એને થયું બાપા તો આમાંય કડક હોય કે માને જઈને પૂછું, માતા પાસે જઈને પૂછ્યું તમારી કાંઈ ભાગીદારી ખરી આમાં? બોલે નહીં. તો એને થયું કે ઘરવાળી તો લે છે, અર્ધાંગીની છે ને. એને કીધું પરણીને લાવ્યા છો પાલવવા તમારે જ પડે નહીં કે આપણે કાંઈ ભાગીદારી લેવાની થતી નથી. એવો આઘાત લાગ્યો હૃદયમાં જ્યારે સાંભળ્યું. પછી ઓલા બાળકોને પૂછ્યું તમે? એ કે પેદા કર્યા છે પાળો. એ કે એમાં હું ભાગ્યો ત્યાંથી તરત આવીને નારદજીને ચરણમાં દંડવત કરે. નારદજી કે પેલા ખોલતો ખરો, એ કે બાંધો જ મને, પ્રણામ પછી કરજે. નારદજીને ગુરુજી મારો કંઈક કરો. એ કે કેમ? મારે નરક જવું પડશે. નારદજી કે ચિંતા નહીં કર, હું તને એક મંત્ર આપું છું, જપ કરજે. અને મંત્ર આપ્યો રામ. હવે રામ નામ જપ, અને જપ કરવા માટે બેઠો. હવે જપ કરતા કરતા સ્થિતિ એવી થઈ કે રામ રામ બોલતા બોલતા રામનું મરા થઈ ગયું. હે ને? રામ 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 રામ, પછી મરા 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 મરા. હે ને? નારદજી તો ત્યાંથી નીકળી ગયા. અમુક વર્ષો પછી નારદજી પાછા આવે છે પર્વત મુનિને સાથે લઈને ઈ સ્થાન ઉપર. કીધું કે હાલો મારો એક શિષ્ય છે તો આપણે એને મળતા જઈએ. અને અહીં આવીને જોવે તો રાફડો બની ગયેલો શરીર ઉપર. પર્વત મુનિ કે આ તો રાફડો છે, અહીં શિષ્ય. એ કે હમણાં પ્રગટ થાય. નારદજીએ એ રાફડાને નષ્ટ કરીને એમાંથી એક વ્યક્તિત્વનું દર્શન કરાવ્યું. અને જોવે તો એ મૃગારી હવે મૃગારી નથી. કોણ છે? બોલે વાલ્મીકી છે. રાફડાને સંસ્કૃતમાં વલ્મીક કહે છે, વલ્મીક. અને એ રાફડામાંથી જેનો જન્મ થયો છે એટલે એનું નામ થયું વાલ્મીકી. અને તુલસીદાસજી કહે છે
ઉલટા નામ જપત જગ જાના, ઉલટા નામ જપત જગ જાના, વાલ્મીકી ભય બ્રહ્મ સમાના, વાલ્મીક ભય બ્રહ્મ સમાના, ઉલટ નામ જપત જગ જાના, 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 વાલ્મીકી ભય બ્રહ્મ સમાના, વાલ્મીક ભય બ્રહ્મ સમાના, વાલ્મીકી ભય બ્રહ્મ સમાના, વાલ્મીક ભય બ્રહ્મ સમાના. મૃગારી નામનો એ શિકારી વાલ્મીકીના રૂપમાં બન્યા છે. કેટલું આશ્ચર્ય છે. ઊંધું નામ લીધું તોય બ્રહ્મર્ષિ થયા, અને આપણે સીધું લઈ તોય મેળ નથી પડતો. હે ને, આમાં પ્રોબ્લેમ ક્યાં છે એ જાણવું પડે છે ને. એણે ઊંધું લીધું તોય પામી ગયા, અને આપણે આ સીધામાં પ્રોબ્લેમ છે. જો જે દિવસે નારદજીએ કીધું ના મંત્ર જપવાનો નથી, એ દિવસથી ત્યાં બેઠા. કારણ કે એ વાલ્મીકીએ વિચાર કર્યો કે નારદજી બેસાડીને તો ગયા, પણ ઉઠવાનું ક્યારેય કીધું નથી. તો કે ગુરુજી નો આવે ત્યાં સુધી ઉઠવાનું નથી. જ્યાં સુધી ફરીથી નારદજી નો આવ્યા ત્યાં સુધી રામ નામ બંધ ન થયું. આ ગુરુ નિષ્ઠાના કારણે ઊંધું નામ અહીં તે સીધું થઈ ગયું. બ્રહ્મર્ષિ બન્યા વાલ્મીકી. તો કથા તો આ તમે જાણી જશે, કારણ કે બહુ પુરાતન કથા છે. આમાંથી આપણે શીખવાનું એ છે, ઘરે જઈને આપણે કોઈ દી પૂછ્યું કે આમાં ભાગીદારી લેવો કે નહીં? હાલો, આડે તો પૂછી લીધું ને એનો તો ઉદ્ધાર થઈ ગયો. આપણે પત્નીને જઈને પૂછો તો કે આજે પાપ કરવી છે ધંધામાં, કેમ થાય પાર્ટનરશિપમાં? જવાબ તો આ જ આવશે, એ ભાઈ અમારે કાંઈ જોવાનું નથી, અમારે તો ખાઈ પીને મોજ કરવાની છે. અને ઘણી વાર તો બે પતિ પત્ની લડે ને, તો આમ બોલે નક્કી કર્યો કે ઘરે જવું જ નથી, તોય પાછો હાંજે નાન્યા. ગમે એટલું અપમાન કરે દીકરાઓ પત્ની, આમ ઘડીક તો અંદર વૈરાગ્ય આવી જાય કે હવે ઘરે જવું જ નથી, વળી હાંજ પડે ને પાછો ન્યા. પણ યાદ રાખો, પરિવારનું પાલન કરવા જે પાપ કર્યા છે ને, એના ફળ સ્વરૂપ નરક આપણે જ ભોગવવાનું છે. પણ આસક્તિ એક એવો વિષય છે કે વ્યક્તિ આ છોડી નથી શકતો. સમય જાતા વૃદ્ધાવસ્થા આવે, અને પછી પેલા ઈ કમાઈને ઘરે આપતો હોય ત્યારે બધા માટે સારું હોય. અને માની લો હારી કમાણી હોય તો વાંધો નહીં, નહીતર ઘરવાળા તરત પૂછે, આખી જિંદગી કાઢી નાખી, તમે અમારે હાટું કર્યું? વિચાર કરો, આવો જ્યારે પ્રશ્ન આપણી સામે આવે ત્યારે હૃદયમાં કેવો આઘાત લાગે. અરે 50 વર્ષ નોકરી કરી, તનતોડ મહેનત કરી, 12 કલાક ઓફિસોમાં કાઢ્યા, આ તમારી હાટું થઈને ભગવાનનું ભજન છોડીને તમારું પોષણ કર્યું છે, અને એ પત્ની અને પુત્ર જ્યારે એમ પૂછે તમે અમારે હાટું કર્યું શું છે? આવા શબ્દોનો પ્રયોગ, આવું અપમાન ઘરે થાય છતાં જીવને વૈરાગ્ય થતો નથી. ઘરવાળાને ખબર પડે કે હવે આની કમાણી બંધ થઈ છે, એટીએમ પૈસા આપતું બંધ થઈ ગયું છે હવે, પછી તો ઘરે બધા ખાઈ લે, જે વધેલું અન્ન હોય ને એ ખાઈને પડ્યા રહે. સમય પસાર થાય, મૃત્યુના દિવસો ગણે, અને વૃદ્ધાવસ્થામાં ઘરવાળા જોવે કે ભરણ પોષણમાં પત્ની અને પુત્ર પહેલા જેવો આદર નથી કરતા, કારણ કે કમાણી બંધ થઈ ગઈ, એટલે રિસ્પેક્ટ જે પહેલા મળતી હતી એવી ન મળે. જેમ ઘરડા થયેલા પશુની ઉપેક્ષા કરે, એમ પરિવાર આ જીવની ઉપેક્ષા કરે છે, તો આને વૈરાગ્ય થતો નથી. એક દિવસ જે એનું પાલન કરતો હતો,
આજે બીજા એનું પાલન કરે છે. વૃદ્ધાવસ્થા આવે ને, રૂપ બગડે, શરીર રોગી થાય, જઠરગ્નિ મંદ થાય, ભોજન ઓછું થાય, પુરુષાર્થ ઓછો થાય અને મરણ ઉન્મુખ થઈ અને ઈ ઘરમાં પડ્યો રહે છે. જેમ કોઈ કૂતરાને બટકું રોટલો નીરે અને એ ખાઈ પીને પડ્યો રહે, એમ પત્ની અને પુત્રએ આપેલા ટુકડા ઉપર પોતાનું જીવન નિર્વાહ કરે છે. પછી મૃત્યુનો સમય આવે, ઉત્ક્રમણથી આંખો ચડે, શ્વાસ નળીઓમાં કફ ભરાય, શોકાતુર સંબંધીઓથી ઘેરાયેલો હોય, બધા ખાટલાની આજુબાજુ હોય અને કહેતો હવે દાદાનું શરીર છૂટે તો સારું, એ તૈયારીમાં કે જાય સારું. હવે આપણને એમ હોય કે આપણે બહુ સારા માણસ છીએ અને વેલ્યુ વાળા છીએ, મરવાનો સમય આવે ને તો આખા પરિવારની એક જ ઈચ્છા હોય કે જલ્દી જાય થારું, આપણે છૂટા થઈ. ક્યારેક ક્યારેક વડીલોની સેવા કરવી પડે ને, ત્યારે ઘણાને એમ થાય કે હવે મરી જાય થારું. કેમ? આપણે ક્યાંય બહાર જવાતું નથી, ક્યાંય ફરવા જવાતું નથી, આ હોય મૂકીને નીકળાય નહીં. આ દશા છે. અને બધા બોલાવે પછી છેલ્લે તો આખું ઘર માથે ઉભા રહીને તૂટી પડે, દાદા રામ બોલો. પણ દાદાના ગળામાં કફ ભર્યો છે, હું બોલે? આખી જિંદગીમાં બોલવાનું હતું ત્યારે નામ લેવાનું દીધું, છેલ્લે છેલ્લે કે દાદાને રામ બોલાવો, ન નીકળે. આજીવન અભ્યાસ ન હોય તો મરતા સમયે ભગવાનનું સ્મરણ થાય. અને આ રીતે મૂર્છિત થઈ અને મૃત્યુ પામે છે. જે યમરાજજીના દૂતો આવે છે, નરકમાં લઈ જઈ અને દુઃખ આપે. અનેક અનેક યોનિઓમાં ભ્રમણ કરતા કરતા ફરીથી જ્યારે ભગવાન કૃપા કરે, કરુણા કરે, તો સ્વામીજી કહે છે, કબહુ કરુણા કરી નર દેહી. ભગવાનને એમ થાય કે હવે આટલા આટલા જન્મ, આટલી આટલી યોનિઓમાં ભટક્યો છે આ, તો લાવવાને એકવાર માણા બનાવું, કદાચ ભજન કરીને મુક્ત થઈ જાય. કબહુ કરી કરુણા નર દેહી. ભગવાન આ કરુણા કરે. શું કામ? તો કહે છે કે દેત હેતુ બિનુ ઈશ સનેહી. ભગવાન કોઈને મનુષ્ય જીવન આપે ને એમાં ભગવાનનો કોઈ સ્વાર્થ નથી, ભગવાનનો કોઈ હેતુ નથી. અને એ જ્યારે પુરુષના વીર્યનો આશ્રય લઈને માતાના ગર્ભમાં આવે, પહેલી રાત્રિએ રજમાં ભળીને કલલ બને, એક લિક્વિડ બને. 5 રાત્રિ વ્યતીત થાય ને તો એક પરપોટા જેવડું સ્વરૂપ થાય. આજે તો ટેકનોલોજી છે, આ બધું તમે જોઈ શકો છો. 5000 વર્ષ પહેલા જે વિજ્ઞાન કપિલ ભગવાને લખ્યું છે, આજે સોનોગ્રાફીના માધ્યમથી જવો ને તો એઝ ઇટ ઇઝ સત્ય છે. કોઈને શંકા હોય પ્રયોગ કરી શકો છો. જેને શંકા છે કે શાસ્ત્ર સાચું છે ખોટું છે, એના માટે કોઈ વિજ્ઞાન ટેકનોલોજી વગર કેમ ખબર પડી આ રીતે વિકાસ થાય. 10 રાત્રિ જ્યારે વ્યતીત થાય ત્યારે એ પરપોટો જે છે એ બોર જેવડું કઠણ ઠળિયાનું રૂપ ધારણ કરે, માંસનો એક પિંડ બને. 1 મહિનો જ્યારે વ્યતીત થાય એ પિંડમાંથી મસ્તક નીકળે. 2 મહિના વ્યતીત થાય ત્યારે એ પિંડમાંથી હાથ પગ નીકળે. 3જા મહિને નખ, અસ્થિ, ચામડી, સ્ત્રી છે કે પુરુષ એના ચિહ્ન લાગે 3જા મહિને. 4 મહિના વ્યતીત થાય ત્યારે એમાં સપ્ત ધાતુ આવે, વાત, પિત્ત, કફ, રક્ત, મજ્જા ઇત્યાદિ. 5મા મહિને એને ભૂખ તરસ લાગે. 6ઠા મહિને ઓર સાથે લપેટાય, એક પ્લાસ્ટિક જેવું આવરણ બને એ ગર્ભમાં, અને જેમાં એ બાળકને લપેટી દેવામાં આવે. 7મા મહિને એમાં જ્ઞાન શક્તિનો ઉન્મેષ થાય. 7મા મહિને એ જીવ ભગવાનને પ્રાર્થના કરે, પ્રભુ આ ગર્ભમાં બહુ દુઃખ છે, પ્રભુ અહીંથી મને મુક્ત કરો. ભગવાન કે મુક્ત થવા જ આ મનુષ્ય દેહ તને આપ્યો છે. કેટલી વાર મેં તને મનુષ્ય બનાવ્યો, પણ તું ભજન કરતો નથી, એટલે તારે અહીં આવવું પડે છે. અને જુઓ, ગર્ભનું દુઃખ જે છે ને એ બહુ ભયાનક છે. ગીતામાં ભગવાન કહે છે, જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, દુઃખ દોષાનું દર્શનમ. 4 દુઃખ જે છે એ છે જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ. અચ્છા, જન્મને ભગવાન દુઃખ કેમ કહે છે? કારણ ગરુડ પુરાણ કહે છે કે ઓરિજિનલ જે નરક લોક છે એમાં જે દુઃખ આપે છે ને જીવને, એની કરતા 100 ગણું દુઃખ જીવને માના ગર્ભમાં થાય. આ ગર્ભવાસ એટલો ખતરનાક છે. મૃત્યુ કરતા પણ વિશેષ જન્મનું દુઃખ વધારે ભયાનક છે. એ ભગવાને પહેલું રાખ્યું, જન્મ. ત્યારે ભગવાનને કહે છે એ જીવ કે પ્રભુ હવે એકવાર ચાન્સ આપો, બસ હવે હું અહીંથી બહાર જઈને પછી
ભજન કરીશ. ભગવાન કે પાકું? કન્ફર્મ. 9 માસ વ્યતીત થાય, ભગવાન એના જગતમાં આવવાનો અવસર આપે. 9 મહિના જ્યારે પૂરા થાય ને તો ગર્ભમાં એક વાયુ પ્રકટ થાય છે, જેને પ્રસવ વાયુ કહેવામાં આવે છે. મસ્તક ઉપર એનો ધક્કો લાગે અને એ જીવ ગર્ભમાંથી બહાર નીકળી જાય છે. પણ એ ધક્કો એવો ખતરનાક હોય કે એનાથી એમાં વિસ્મૃતિનો ગુણ આવે છે. ગીતામાં ભગવાને કીધું ને, મત્ત સ્મૃતિ જ્ઞાનમ અપોહનમ છે. જીવ એના પૂર્વ જીવનને ભૂલી જાય છે. અને માની લો જન્મ લઈને થોડું થોડું યાદય હોય, પણ બહાર આવીને જેમ જેમ પરિવાર સાથે હળતો મળતો થાય એટલે પાછળનું શેષ જીવન ભૂલાય અને અહીંયા લાગે આ મા છે, આ બાપ છે, આ પરિવાર છે, આ ભાઈઓ છે, સંબંધ નવો જોડાવા લાગે. અને પાછો માયાના ચક્કરમાં પડી ભગવાનનું ભજન છોડી અને કર્મના ચક્કરમાં ફસાય. હે ને? આદિ શંકરાચાર્ય ભગવાન કહે છે, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. વારંવાર ઈ માના ગર્ભમાં આવે છે, વારંવાર દુખી થાય છે આ જીવ, ફરીથી જન્મ, ફરીથી મૃત્યુ. પ્રભુપાદ કહેતા, વારંવાર જન્મો અને વારંવાર મરવું આ સારું નથી, બહુ દુઃખ છે આમાં. જન્મનું જેમ દુઃખ એમ મૃત્યુનું દુઃખ છે. 36,000 વીછી એક સાથે ડંખ મારે ને જેટલી પીડા થાય ને આટલી પીડા મરતા સમયે થાય હરેક વ્યક્તિ. મૃત્યુ ઈઝી નથી. આપણને એમ થાય કે દાદા બેઠા બેઠા વયા ગયા, એ અંદર કેટલું પીડાણા છે એ તમે નથી જાણતા. બહાર એનું રિએક્શન ન હોય એનો અર્થ એવો નથી કે અંદર પીડા નથી. આ મૃત્યુ છે. ઘણાને એમ થાય નહીં અમારા દાદાનું મૃત્યુ તો બહુ સારું થયું, સહેજે હેરાન ન થયા, તરત વયા ગયા. તમને એવું લાગે છે કારણ કે અંતઃકરણ કેટલું દુઃખ સહન કરે છે ને એ અંતઃકરણ જાણે છે. અને એટલા માટે શંકરાચાર્ય ભગવાન કહે છે કે જો આમાંથી બચવું હોય તો શું કરવું પડે? કે છે પાહી મુરારે. એ જે મુરારી ભગવાન કૃષ્ણ છે ને એની શરણમાં જવું પડે, તો આ યાતનામાંથી મુક્ત થઈ શકાય. એટલા માટે ભગવાન કપિલ કહે છે કે માતા, જે બુદ્ધિમાન વ્યક્તિ છે એ ધૈર્યપૂર્વક આ માયામય સંસારમાં અનાસક્ત રહી અને ભગવાનની ભક્તિ કરે છે. હવે આપણે અહીં આવી તો ગયા, પણ હવે આપણે વિચાર એ કરવાનો છે કે અહીંથી નીકળવું કેમ. પણ લોકો હજી અહીંયા ટ્યુશન ક્લાસ એના લે છે, બોલે જીવન જીવવું કેમ. આ નથી શીખવાનું, મરવું કેમ એ શીખવાનું છે. કીધું ને, રામાયણ જીવન જીવતા શીખવે અને ભાગવત જે છે ને એ મરતા શીખવે. ધ આર્ટ ઓફ સક્સેસફુલ ડેથ. સફળતાપૂર્વક કેમ નીકળવા જગતમાંથી, જવો જેમ પિતામાં ભીષ્મ નીકળ્યા છે, માતા કુંતી, પાંડવો, પરીક્ષિત મહારાજ, આના મૃત્યુ સફળ છે.